જે પ્રમાણે મેં તમને કીધું હતું, ફરીને આ જે 3 વચનો છે તેની ઉપર આપણે મનન કરવાના છે. જેમ તારો આત્મા કુશળ છે તેમ તું સર્વ વાતે કુશળ રહે. 3 યોહાન બીજી કલમ. જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. ગીતશાસ્ત્ર 1 ને 3. આકાશનો દેવ અમને ફતેહ આપશે, માટે અમે બાંધકામ કરીશું. નેહમ્યા 2 ને 20. એની આસપાસ પ્રભુના જે વચનો અને વિચારો છે આજ સંધ્યાએ પ્રભુ આપણને આપે. જે પ્રમાણે તમે સાંભળ્યું કે સફળતાની ઉપર અથવા તો સાદી ભાષામાં કુશળતાની ઉપર, પ્રોસ્પરિટીની ઉપર પ્રભુનો આ વર્ષનો વિચાર છે. પહેલાં જે યોહાનના પત્રની અંદર આ વાત લખેલી છે એ આપણે વાંચીએ છીએ ત્યારે આપણે એવું સમજીએ છીએ કે ફિઝિકલ અથવા તો શારીરિક રીતે તેને સારું થાય એવી યોહાન પ્રાર્થના સાથે આ વચન લખે છે. વાંચીએ કલમ, યોહાનનો 3જો પત્ર, તેનો 1લો અધ્યાય અને તેની 2જી કલમ. એમાં 1લી કલમ પણ વાંચીએ. જેનામાં હું સત્યમાં પ્રેમ કરું છું તે વહાલા ગાયસ જોબ લિખિતિંગ વડીલ. ગાયસ નામનો જે વડીલ હતો તેને આ વાત લખતા યોહાન લખે છે. શું લખે છે? વહાલા, હું પ્રાર્થના કરું છું કે જેમ તારો આત્મા કુશળ છે તેમ તું સર્વ વાતે કુશળ તથા તંદુરસ્ત થાય. યોહાનની એવી ઈચ્છા હતી કે ગાયસ જે છે તે કેવો રહે? હેલ્ધી થાય, કુશળ રહે, એનો તંદુરસ્ત રહે ફિઝિકલી. બેઝિકલી આ ફિઝિકલી બાબત માટે જ લખવામાં આવેલી કલમ લખેલી છે. અને જે 3 વિચાર જે છે આપેલા તે પણ આત્મિક સફળતાની સાથે, આત્મિક કુશળતાની સાથે આપણે આ જગતમાં પણ, આપણા દેહમાં, આપણા કામ ધંધામાં, આપણા રોજગારમાં, આપણા પરિવારની અંદર આપણે કુશળતા અથવા પ્રોસ્પરિટી મેળવીએ એવી પ્રભુની ઈચ્છા છે. બરાબર? પ્રભુ નથી ચાહતો કે આપણે આત્મિક વાતો જ ખાલી કર્યા કરીને પ્રભુ આપણી જે બીજી જરૂરિયાત છે તેની તરફ આંખ આડા કાન કરે એવું પ્રભુ નથી ચાહતો. એ આપણી દરેક જરૂરિયાતના માટે એને ખબર છે. એનું વચન કહે છે કે તમે તો જો માંગતા હશો, હજુ તમારા મનમાં હશે, તે પહેલાંથી તમારો આકાશમાંનો બાપ જાણે છે કે તમને શેની જરૂર છે. વોટ ઇઝ અવર નીડ? આપણી શી આવશ્યકતા છે, આપણી શી જરૂર છે તે દેવને ખબર છે, આપણો પ્રભુને ખબર છે. પરંતુ ઘણી બધી વખત તે આપણી સુધી આવતા અટકાવે પણ છે. ઘણી વખત તે બહુ પુષ્કળ ભરપૂરીથી આપે છે, ઘણી વખત તે ભરપૂરીથી નથી આપતો પણ તેને અટકાવી પણ રાખે છે. મેની ટાઈમ જોઈશું શું કારણ હોય છે એનું. અહીંયા આગળ જ્યારે લખે છે ત્યારે કહે છે તારો આત્મા કુશળ છે તેમ તું સર્વ વાતે કુશળતા રહે. અહીંયા આગળ એની ચાવી આપેલી છે. મેની ટાઈમ્સ મોટા ભાગે આપણે જે દૈહિક કુશળતા છે, દૈહિક પ્રોસ્પરિટી છે, જે સફળતા જે છે તેની પાછળ આપણે હોઈએ છીએ. પરંતુ આત્મિક કુશળતા ન હોવાના કારણે, આત્મિક સફળતા ન હોવાના કારણે આપણને ફિઝિકલી કે ધંધા રોજગારમાં, ખેતરમાં, ઘર કુટુંબમાં આપણને સફળતા કે કુશળતા મળતી નથી. સમજ પડી? આપણે 2 જગ્યાએથી કુશળતા મળે છે, 2 જગ્યાએથી આપણને સફળતા મળે છે. એક છે દેવ તરફથી, એક છે પ્રભુ તરફથી કુશળતા કે સફળતા મળે છે. બીજી જગ્યા કઈ છે? શૈતાન તરફથી કુશળતા કે સફળતા મળે છે. શત્રુ જે શૈતાન છે તેને પણ અધિકાર આપવામાં આવેલા છે. માટે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહ્યું કે તું પગે પડીને મારું ભજન કર તો હું આ બધું જે કંઈ મને આપવામાં આવેલું છે તો હું તને આપીશ. એને અપાઈ ગયેલું હતું, એનું હતું નહીં, પરંતુ પાપને કારણે આ પૃથ્વી શત્રુને સ્વાધીન કરવામાં આવી છે. એ જ પત્રમાં આપણે વાંચીએ છીએ બીજા યોહાનના 5મા અધ્યાયની અંદર કે આપણે 5મો અધ્યાય 18મી કલમ, યોહાનનો 1લો પત્ર 5મો અધ્યાય અને 18મી કલમ. આપણે જાણીએ છીએ કે જે કોઈ દેવથી જન્મેલો તે પાપ કરતો નથી, પણ દેવથી જન્મ્યો છે તે તેનું સાંભળે છે અને દુષ્ટ તેને સ્પર્શ કરતો નથી. 19મી કલમ, આપણે દેવના છે અને આખું જગત તે દુષ્ટની સત્તામાં રહેવું છે એવું આપણે જાણીએ છીએ. આખું જગત દુષ્ટને આપેલું છે, શૈતાનને આપેલું છે. માટે આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો પ્રોસ્પર હોય છે, સફળ હોય છે, ધન દોલતમાં, અભ્યાસમાં. તે લોકોની પાસે કોઈ કમી નથી હોતી. તેઓ પ્રભુને ઓળખતા પણ નથી, તેઓ પ્રભુને જાણતા પણ નથી. તેમ છતાં તેઓની પાસે જગીક રીતે અને અંધકારના બળો દ્વારા તેઓની માંગણીઓ પૂરી કરવામાં આવે છે, તેઓને સંતોષ આપવામાં આવે છે, તેઓની જરૂરિયાતો પૂરી કરવામાં આવે છે. ધંધા, રોજગાર બધામાં તેઓને આશીર્વાદ મળે છે. માટે આપણે ગીતશાસ્ત્રના 73મા અધ્યાયમાં વાંચીએ છીએ. જો તમે વાંચજો તાંગાડી તો તાંગાડી દાઉદ મન ઠાલવે છે, દુઃખી હૃદયથી પ્રાર્થના કરે છે કે મેં જોયો દુષ્ટને ફાલતો ને ફૂલતો. ધર્મી લોકોને સહન કરવાનું આવે છે, ધર્મી લોકો પાસેથી અટકાવી રાખવામાં આવે છે, પણ દુષ્ટને પુષ્કળ આપવામાં આવે છે.
તમે વાંચશો 73મો અધ્યાય ગીતશાસ્ત્ર, ત્યાં આગળ મન ઠાલવે છે દાઉદ, પુષ્કળતાથી રડીને કહે છે પ્રભુ આવું કેમ છે, આવું કેમ છે. પરંતુ આપણે વાંચીએ છીએ આગળ કે તેનો અંત જઈને જો, અંત જો, સ્ટાર્ટિંગ જોઈએ એવું નહીં પણ તેનો અંત પણ જો. જે કંઈ તેને આપવામાં આવ્યું છે તે વિનાશ તરફ લઈ જાય છે. તો આ જગતની અંદર બે જગ્યાથી પ્રોસ્પરિટી આવે છે, પ્રભુ તરફથી આવે છે અને શૈતાન તરફથી આવે છે. બટ કઈ ટકે છે અને કઈ ઇટર્નલ છે, કઈ અનંતકાળ સુધી જાય છે. જે દેવ તરફથી આવે છે તે અનંતકાળ સુધી ટકે છે. એ જ આપણે વાંચીએ છીએ યોહાનના પહેલા પત્રની અંદર 2 અધ્યાયની અંદર 17મી કલમ, જગત તથા તેના લાલસા જતા રહે છે પણ જે દેવની ઈચ્છા પૂરી કરે છે તે સદા રહે છે. જે કોઈ તેની ઈચ્છા પૂરી કરે સદા રહે છે એટલું જ નહીં, પણ જે કંઈ વાનાઓ તે આપે છે તે પણ તે હંમેશના માટે, હર હંમેશના માટે. જો તે તમને અનંત જીવન આપે છે તો તે હંમેશના માટે આપે છે. જો તે તમને શાંતિ આપે છે તો હંમેશના માટે આપે છે. જો આનંદ આપે તો હંમેશના માટે આપે છે. તો આપણો પ્રભુ હંમેશના માટે, ઇટર્નિટી માટે આપણને આપે. ટેમ્પરરીથી આપણને આપતો નથી. પ્રોસ્પરિટી ક્યાંથી આવે છે? બે જગ્યાએથી આવે છે, પરંતુ કેટલીક ટકે છે, કેટલીક ટકતી નથી. આપણો પ્રભુ તરફથી પ્રોસ્પરિટી આવે છે. જો આપણે પ્રભુના છે, હવે પ્રભુની વાત યોહાનના પત્રમાં જે લખવામાં આવી છે તે પ્રભુના લોકો માટે અને પ્રભુ તરફથી આપવામાં આવતી પ્રોસ્પરિટી અથવા સફળતા વિશે લખે છે. પરંતુ ત્યાં આગળ કન્ડિશન છે. શું કન્ડિશન છે? જેમ તારો આત્મા કુશળ છે તેમ તું સર્વ વાતે કુશળ રહે. ધેટ ઇઝ અ કન્ડિશન. શું કન્ડિશન છે? જેમ તારો, કોણ કુશળ છે? પહેલા આત્મા. તેમ તું સર્વ વાતે કુશળ રહે. પ્રભુ આગળની વાત છોડીને પાછળની વાત કરતો નથી. ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ. મેની ટાઈમ, ઘણી બધી વખત લોકો પ્રોસ્પરિટી ગોસ્પલ પ્રચાર કરે છે. પ્રભુ પાસે તમે આવો તમને આ મળશે, પ્રભુ પાસે તમે આવો. નો ડાઉટ, એમાં કોઈ શંકા નથી. બટ એ ફર્સ્ટ નથી. ફર્સ્ટ શું છે? જેમ તારો આત્મા કુશળ છે તેમ. એવું નથી લખ્યું જેમ તું તંદુરસ્ત છે તેમ તારો આત્મા તંદુરસ્ત રહે, એવું લખ્યું છે? તો ઇન ધ સ્પિરિચ્યુઅલ, આત્મિક બાબતમાં હંમેશા આત્માથી શરૂઆત થાય છે. ક્યાંથી શરૂઆત થાય છે? ઇટ ઇઝ બિગિન ફ્રોમ ધ સ્પિરિટ. વેર વી રીડ ગલાતિયન ચેપ્ટર, ગલાતીના પત્રમાં આપણે વાંચીએ છીએ ગલાતીનો પત્ર, તેનો 5મો અધ્યાય, ગલાતી 5 3, સોરી માફ કરજો, અને 3, ગલાતી 3:3 વાંચો. ગલાતી 3:3. હા, શું તમે એટલા બધા અણસમજુ છો? હા હા, આત્મા વડે આરંભ કરીને. શું લખે છે? ઇટ્સ બિગિન બાય ધ સ્પિરિટ. આ આરંભ ક્યાંથી થાય છે? આત્માથી થાય છે. આત્મા વડે આરંભ કરીને હવે તમે શું દેહ તરફ સંપૂર્ણ કરો છો. તો આપણો પ્રભુ ચાહે છે કે સૌથી પહેલાં આપણો આત્મા કુશળ રહે. તો જો આપણે પ્રભુ પાસેથી આ વર્ષની અંદર સફળતા ચાહીએ છીએ, ચાહે ધંધા રોજગારની અંદર, ચાહે ખેતરની અંદર, ચાહે આપણા ઘર મકાનની અંદર, ચાહે આપણા બાળકોની અંદર, આપણા કૌટુંબિક લાઈફ, ફેમિલી લાઈફની અંદર, ચાહે આપણા ભણતરમાં, ચાહે નોકરીમાં, ચાહે ધંધામાં, વેર એવર વી વોન્ટ અ પ્રોસ્પરિટી ઇન ધ ચર્ચ લાઈફ, મંડળીની અંદર જો આપણે ઉન્નતિ માંગીએ છીએ, જો આપણે પ્રોગ્રેસ ચાહીએ છીએ, જો આપણે સફળતા માંગીએ છીએ, તો શરૂઆત ક્યાંથી થવી પડશે? આત્માથી. ક્યાંથી? આપણી શરૂઆત જગતની જેમ થતી નથી. આપણી શરૂઆત ક્યાંથી થાય છે? આત્મિક રીતે થાય છે. જો આપણો આત્મા કુશળ નથી તો પ્રભુને બીજા કશામાં ઇન્ટરેસ્ટ નથી. આ વાત છે. અવર લોર્ડ ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન અવર સ્પિરિટ, ઇન અવર સોલ. એને સૌથી પહેલાં આપણા આત્મામાં રસ છે. કેમ? કારણ કે આપણો પ્રભુ બી આત્મિક છે. આપણો પ્રભુ જ આત્મા છે. એ ઇટર્નલ છે. આપણો આત્મા બી ઇટર્નલ રહેવાનો છે. ચાહે તે સ્વર્ગમાં, ચાહે તે હેલફાયરમાં. કે હા, ચાહે તે સ્વર્ગમાં, ચાહે તે નરકમાં. મરતો નથી આત્મા. ઇટર્નિટી સુધી બળ્યા કરશે, નરકમાં બી. માટે ચિંતા શેની છે પ્રભુને? પ્રભુની શેની ચિંતા છે? આપણા આત્માની. એ આપણી પાછળ છે, આપણા આત્માની પાછળ છે. ઇટ ઇઝ વેરી પ્રેસિયસ. અવર સ્પિરિટ ઇઝ વેરી પ્રેસિયસ. આપણું આત્મા બહુ જ મૂલ્યવાન છે. એના માટે આપણને એની કદર નથી. આપણને આપણા દેહની કદર છે. આપણને મૂલ્ય શાનું છે? દેહનું છે. આપણે કદી જ આત્મિક બાબતની ચિંતા કરતા નથી, આત્મિક બાબત વિશે વિચારતા પણ નથી. ગીતશાસ્ત્ર જો એક કલમ 49, ગીતશાસ્ત્ર 49, 7મો અધ્યાયના 8મી કલમ વાંચો ઝડપથી.
હમ હા હા, તેના પ્રાણની ખંડડી કેવી છે? અમૂલ્ય છે. ઇટ ઇઝ પ્રેશિયસ. ઓકે, 15મી કલમ એ જ અધ્યાયમાં હા હા, તે મારા આત્માને કાંથી છોડાવશે? શેઓલના કબજામાંથી. આપણો આત્મા ઓલરેડી મરેલો હોવાના કારણે શૈતાનને પાસે જવાના માટે એ છે. કોઈને છોડાવી શકતું નથી, કોઈ નહીં. શું કે છે? પ્રાણની ખંડણી, એની જે કિંમત છે તો બહુ જ મૂલ્યવાન છે. માટે દેવે માણસ થઈને આ જગતમાં આવવું પડ્યું, લોહી વેવડાવીને કિંમત ભરી આપવી પડી. માથીની સુવાર્તાના 20મા અધ્યાયની 28મી કલમની અંદર આપણે વાંચીએ છીએ, માણસનો દીકરો સેવા કરાવવાની નહીં પણ સેવા કરવાની તથા ઘણાઓની ખંડણીને સારું પોતાનો જીવ આપવામાં આવ્યો. ખંડણીને સારું, પે પ્રાઇસ, કિંમત ભરી આપવાના માટે. સમજ પડી? કોઈ ગુલામ હોય એને છોડાવવાના માટે શું કરવું પડે? એની કિંમત ચૂકવવી પડે. એને કિંમત ચૂકવે તો જ ગુલામીમાંથી છોડાવી શકે. તેવી રીતે આપણો પ્રાણ, આપણો આત્મા કોના કંટ્રોલમાં, સકંજામાં હતો? શૈતાનના. એના બંધનમાં હતો, એના સકંજામાં હતો. એ બાંધીને આપણને અનંત કાળના માટે નાશમાં લઈ જવાનો હતો, મૃત્યુમાં લઈ જવાનો હતો. અનંત કાળ કે જેની ઉપર કદી જ પ્રકાશ કે અજવાળું આવશે નહીં, કદી જ તેના માટે દિવસ કે જીવન થશે નહીં. અંધકારના વશની અંદર હતા. ઇટર્નિટી, હંમેશના માટે, હંમેશના માટે. વોટ ઇઝ ધ હેલ ફાયર? તમને ખબર છે શું છે નરક? નરક શું છે? એક તો ઇટર્નલ શિક્ષા છે, અનંતકાળની શિક્ષા છે હંમેશના માટે. દેટ ઇઝ ધ ફર્સ્ટ. સેકન્ડ શું છે? દેવની હાજરીથી હંમેશાના માટે અલગતા છે. તમારા મનમાં બરાબર વાત બેસી જાય. નરક શું છે? અનંતકાળનો નાશ શું છે? પાપની શિક્ષા છે. શું છે? પનિશમેન્ટ ફોર ધ સીન, પનિશમેન્ટ ઓફ ધ સીન. પાપની શિક્ષા શું છે? અનંત પાપનો મુસારો મરણ છે. આ ક્યાં વાંચીએ છીએ? રોમિયોનો પત્ર, રોમિયોનો પત્ર 6ઠ્ઠો અધ્યાય 23મી કલમ, રોમી 6 અને 23. હા હા, ત્રીજો અધ્યાય 23મી કલમ કે જે સગડાએ પાપ કર્યું છે, સગડા દેવના મહિમા વિશે અધૂરા છે. પણ પાપ કર્યું જેના કારણે શું આવ્યું છે? મરણ આવ્યું છે. મરણ કેવું છે? પાપની કિંમત શું છે? એનું મૂલ્ય શું છે? એનો પગાર શું છે? મુસારો એટલે પગાર. પાપનો પગાર શું છે? ઇટર્નલ હેલ ફાયર. અને તેમાંથી શું કરે છે? આપણને છોડાવે છે. કોણ? દેવનો દીકરો આપણને છોડાવવાના માટે મોકલ્યો. જો વાંચી બીજી કલમ, યોહાનની સુવાર્તા, જોન ચેપ્ટર 3 અધ્યાય અને તેની 16મી કલમ બહુ ફેમસ છે. વાંચો. એટલી બધી પ્રીતિ કરી, હા, આપ્યો, હા હા, નાશ ન થાય. હા, નાશ ક્યાં ના થાય? અનંતકાળ હેલ ફાયરમાં. ક્યાં નાશ ન થાય? ઇટર્નલ. પણ શું પામે? અનંત જીવન પામે. અચ્છા, 36મી કલમ વાંચો. હા હા હા, જે દીકરાનું નહીં માનશે તે જીવન નહીં જોશે. અચ્છા, 5મો અધ્યાય 24મી કલમ, 5મો અધ્યાય 24મી કલમ. હા, સાંભળે છે, હા, તેને અનંત જીવન છે. તે અપરાધી નહીં ઠરશે. મરણ ક્યાંથી નીકળીને જીવનમાં આવ્યો? ક્યાં જવાનું હતું? ડેસ્ટિનેશન શું હતું આપણું? મરણ. ત્યાંથી નીકળીને ક્યાં આવ્યા છે આપણે? હા, જીવનમાં. ઇન ધ લાઈફ ધેર ઇઝ ઓનલી 2 પ્લેસ વેર એવરીબડી શુડ ટુ ગો. દરેકે જણા જવાનું છે. 2 જ જગ્યા છે, એક તો જીવન અને એક મરણ. એક અનંતકાળ સુધી નરક અગ્નિની અંદર બળવાના માટે સાર્વકાલિક અગ્નિ, માથીની સુવાર્તાના 24 વર્ષ ઇટર્નલ હેલ ફાયર છે.
અનંતકાળ જે બળિયા કરે છે, જેનો કીડો મરતો નથી, અગ્નિ હોલવાતું નથી, તળિયા વગરનો ખાડો છે, ગંધક અને એનાથી બળતો સતત બળિયા કરે, સતત સર્વકાળ બનનાર. એટલી બધી રેફરન્સીસ છે, મારી પાસે તમારો સમય નથી. એવી એ જગ્યા જ્યાં આપણો નહીં જઈએ, બચી જઈએ. તો સેવ ફ્રોમ ધ ઇટર્નલ હેલ ફાયર, દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. નરકથી બચે એટલે મનમાં ગાંઠ બાંધી દઈએ, અનંત કાળની શિક્ષાથી બચી જઈએ. એ છે સૌથી પહેલું, ફર્સ્ટ. સેકન્ડ શું છે? સેપરેશન ફ્રોમ ધ પ્રેઝન્સ ઓફ ગોડ. દેવની હાજરીથી નહીં રહેવાની હાજરીથી પણ બચી જઈએ. નરક શું છે? એક તો શિક્ષા છે, પાપનો શિક્ષા. બીજું શું છે? અનંતકાળ જુદાઈ છે દેવથી. શું છે? સેપરેશન ફ્રોમ ધ પ્રેઝન્સ ઓફ ગોડ, ઇટર્નલ. હંમેશના માટે શું થઈ જશે? માણસ દેવની હાજરીમાં પાછો નહીં આવી શકે. દેટ ઇઝ ધ હેલ ફાયર, દેટ ઇઝ ધ નરક. કામ વાંચીએ છીએ થેસલોનિકીની પત્રમાં. વાલાઓ, આ બધી ગંભીર વાતો છે, તમે એને બરાબર ધ્યાનથી લો. દેટ ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ. થેસલોનિકીનો પત્ર, બીજો પત્ર અને તેની 8મી કલમ, 8 અને 9 બરાબર ત્યાં લખી દો તમે લોકો. એ નરક શું છે તમને બરાબર કોઈ પૂછે કે વોટ ઇઝ ધ હેલ ફાયર, નરક અગ્નિ શું છે, તમને ખબર પડવી જોઈએ. શું છે? પહેલો અધ્યાય 8મી કલમ 9મી કલમ વાંચો તમારામાંથી કોઈ? હા, ના, થેસલોનિકીનો બીજો પત્ર, પહેલો અધ્યાય 8મી અને 9મી કલમ. તે વેળા જેઓ દેવને ઓળખતા નથી અને જેઓ સુવાર્તા માનતા નથી, તેઓને સજા કરશે. શું સજા કરશે? હા, કેવી શિક્ષા પામશે? પ્રભુની હજુરમાંથી દૂર રહેવાની. કેવી સજા? હિન્દીમાં બેન શું લખેલું? તમારી પાસે હિન્દી બાઇબલ છે? हिंदी बाइबल आपके पास पढ़िए तो क्या लिखा है? 8 और 9. हाँ, हाँ, प्रभु के सामने से दूर हो जाएंगे फॉर इटर्निटी. डू यू अंडरस्टैंड? ही इज द लाइफ. आवा प्रभु कौन છે? આપણું જીવન છે. જો એ જીવનથી હંમેશના માટે આપણે દૂર કરી દેવામાં આવે, હાઉ કેન મેન સર્વાઈવ? આજે બી આપણે પૃથ્વી ઉપર છે, ભલે પાપી છે છતાં પણ આપણે પ્રભુની પાસે જઈ શકીએ છીએ. ઇટર્નલ હેલ ફાયરમાં કદી જ પ્રભુ પાસે નહીં જવા સવાલ. સો ત્યાંથી પ્રભુ આપણને બચાવ્યા છે. કોને બચાવ્યો છે? આપણા આત્માને. કોણે બચાવ્યો છે? એણે. જો વાંચીએ માથીની સુવાર્તા, કેટલું ઇમ્પોર્ટન્ટ છે માથીની સુવાર્તા. તેનો 8મો માર્કની સુવાર્તા 8મો અધ્યાય 36મી કલમ વાંચો. માર્ક 8 ને 36. હા, માણસ આખું જગત મેળવે અને તેના જીવને હાનિ પામે તો તેને સો લાભ થાય. આખું જગતની પાછળ આપણે પ્રોસ્પરિટીની પાછળ દોડ કરીએ, પણ જો આપણો સોલ, આપણો આત્મા નાશ પામી જાય તો શું આપણે પામતા નથી. સમજ પડી? માટે કન્સિડરેશન શું કરવું જોઈએ? સ્પિરિટ, જેની પાછળ પ્રભુ છે. માટે એણે કહ્યું કે પહેલાં તારો આત્મા કુશળ થાય, એ કન્ફર્મ થઈ જવું જોઈએ. પછી તમારા શરીરની વાત, પછી તમારા જરૂરિયાતની વાત પ્રભુ ડિનાય નહીં કરશે, આપશે પ્રભુ, પુષ્કળતાથી આપશે. બટ વોટ અબાઉટ યોર સ્પિરિટ? શું એ કુશળ છે? શું તારો આત્મા કુશળ છે? દેટ ઇઝ ધ ક્વેશ્ચન. બધાની આગળ આ પ્રશ્ન છે. કુશળ છે એટલે શું તે સૌથી પહેલાં બચી ગયો છે? દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સફળતા કે પ્રોસ્પરિટી કે ઉન્નતિ, હિન્દીમાં છે ઉન્નતિ, તેરા આત્મા ઉન્નતિ પાય, એ તો પછી આવે છે. ધીસ ઇઝ સેકન્ડ સ્ટેપ. બટ ફર્સ્ટ ઓફ ઓલ હી સેવ્ડ. એ બચેલો છે આત્મા.
क्या वो बचा है आत्मा? अगर वो बचा है तो उसका उन्नति होगा, तो उसको सफलता मिलेगा. स्પિરિટ સમજ પડી. પછી દેહની વાત આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રભુ ચાહે છે કે બધું તમને મળે, આખું જગત મેળવે, પણ જો તારો આત્મા નાશમાં જાય તો તને 100 લાભ છે. જો માથીની સુવાર્તા 10મો અધ્યાય 28મી કલમ, મેથ્યુ ચેપ્ટર 10 વર્સ 28. ત્યાં બી પ્રભુ કહે છે કંઈક વાત જો, શરીરને મારી નાખે છે. હા 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 આત્મા અને શરીરને બંનેને તે નાશ કરી શકે છે. આ જ વાત જો થોડીક અલગ રીતે લખેલી છે માથીની સુવાર્તા 18મો અધ્યાય. હું બંને તમને સમજાવું, અને તેની 9મી કલમ. હા 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 અહીંયા ઘડી ફરી પ્રભુનું વચન બંને વસ્તુને સરખામણી કરે છે, શરીર ને આત્મા. પ્રભુ કહે છે કે બંનેનો નાશ તે કાં કરશે? નરકમાં કરશે. અહીંયા ઘડી કહે છે કે જો તારો આંખ તને ઠોકર ખવડાવે, તારો પગ તને ઠોકર ખવડાવે, જો તારો હાથ તને ઠોકર ખવડાવે, તો એને કાપીને ફેંકી દે કે એને લઈને તું જશે, એના કરતાં એના વગર તારો આત્મા જાય. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સમજ પડી જાય? ફરીને ફરી દેવનું વચન દ્વારા, દેવનું આત્મા આપણને આ જ વાત તરફ લઈ જાય છે. શરીરની ચિંતા પછી, આત્માની ચિંતા પહેલાં. આત્માની કુશળતા વિશે, આત્માના વિશે સૌથી પહેલાં બચાવતા પહેલાં પ્રભુ કહે છે તમારો આત્મા બચેલો હોવો જોઈએ. આત્મામાં આપણને ન્યાય ઠરાવવામાં આવ્યા છે. ક્યાં આપણને જસ્ટિફાઈ કરવામાં આવેલા છે? ઇન સ્પિરિટ. ક્યાં ન્યાય ઠરાવ્યા દેવે આપણને? આત્મા. એને જ નવો જન્મ કહેવામાં આવે છે. જે યોહાનની સુવાર્તાના 3જા અધ્યાયની અંદર નિકોદેમસ સાથે વાત કરતાં કરતાં પ્રભુએ કહ્યું, હું તને ખચિત કહું છું, જો માણસ નવો જન્મ ન પામે તો તે દેવનું રાજ્ય જોઈ શકતો. 7મા કલમમાં કહે છે જો માણસ નવો જન્મ ન પામે તો તે દેવને રાજ્ય જોઈ શકતો પણ નથી. કાન્ટ સી ઇવન. જોઈ પણ શકતો નથી, જઈ પણ શકતો નથી. મોટો જ્ઞાની હતો નિકોદેમસ, એને ખબર નહીં પડી વાતને. એણે કહ્યું શું હું મારા ઘરમાં પાછો જઈને ફરી પાછો જન્મું? દેટ ઇઝ સેકન્ડ બોર્ન. હું ફરી એવી રીતે જન્મું? પ્રભુએ શું કહ્યું? શરીરની વાત પ્રભુ નહોતા કરતા, પ્રભુ આત્માની વાત કરતા હતા. તારો આત્મા ફરી જન્મવો જોઈએ, રીબોર્ન. ફરીથી જન્મવો જોઈએ. કેમ ફરી જન્મવો જોઈએ? કારણ કે ઓલરેડી ડેડ છે. દેવને ઓળખતો નથી, દેવને સાંભળતો નથી, દેવની પાછળ ચાલતો નથી, દેવને ખુશ કરતો નથી. જેના માટે એનું અસ્તિત્વ છે પૃથ્વીની ઉપર, તે ફૂલફિલ થતું નથી. માટે કોણ છે દેવની આગળ? મરેલો છે આત્મા. એને સજીવન કરવામાં, દેટ ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી. કેવી રીતે દેવ સજીવન કરે છે આત્માને? કેવી રીતે? આપણો આત્મા કેવી રીતે બચાવે છે પ્રભુ? એની વળી કેવી રીતે આપણા આત્માને દેવે બચાવ્યો અથવા બચાવે છે? 2 કામ એણે કર્યું. સૌથી પહેલાં તો પ્રોવિઝન એણે કર્યું. શું કર્યું? આત્માને બચાવવા માટે વ્યવસ્થા કરી. વ્યવસ્થા શું કરી હતી? આત્મા આપણો કેવળ તો જ બચી શકે છે જો આપણા ઉપર લોહી દ્વારા, પ્રાયશ્ચિત દ્વારા, બલિદાન દ્વારા આપણી કિંમત ભરી આપવામાં આવે. ત્યાં લખ્યું ને, ખંડણી ભરી આપી પ્રાણને છોડાવવાના માટે. એ ખંડણી કોણ હતી? ઈસુ ખ્રિસ્ત, જેણે વધસ્તંભ પર નિર્દોષ નિષ્કલંક બલિદાન એણે આપ્યું. અને એના બલિદાન દ્વારા આપણને છુટકારો એટલે પાપોની માફી આપવામાં આવી છે. એફએસી 1:7 પ્રમાણે પાપોની માફી, છુટકારો, અનંતકાળનું જીવન એમને એમ નથી મળ્યું, બલિદાન પ્રોવિઝન કરવામાં આવ્યું. આ એક કામ દેવે કર્યું. બીજું કામ એણે આપણા તરફ કર્યું. આપણા તરફ શું કર્યું? એણે સુવાર્તા સંભળાવી. સુવાર્તાની ઉપર વિશ્વાસ કરવા દ્વારા આપણને તેણે સજીવન કર્યા. ધેટ ઇઝ ધ સેકન્ડ વન. એણે બીજું કામ એ કર્યું. કેવી રીતે કર્યું? એણે સુવાર્તા સંભળાવી. કેવી રીતે? હા, વાંચ્યો યોહાનની સુવાર્તાના 3જા અધ્યાયની અંદર. જો ત્યાં આગળ થોડીક વાતો છે, તમને આ જો રિપીટેડ છે તો બી તમે સમજી જાઓ કેવી રીતે પ્રભુ જન્માવે છે. 5મી કલમ, 3જો અધ્યાય, 5મી કલમ. નિકોદેમસને પ્રભુ જવાબ આપતા આ પ્રમાણે કીધેલું. વાંચો. મળ્યું?
હા 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 હા. કેવી રીતે જન્મેલું ના હોય? પાણીથી તથા, હા, પાણી એ શું છે? દેવનું વચન છે. શું છે પાણી? પાણી શું છે? દેવનું વચન છે. વચનથી અને આત્માથી આપણને જન્મ આવે છે. આત્મા કયો છે? પવિત્ર આત્મા. તો જ્યારે આપણે સુવાર્તા સાંભળે, અનંત જીવન છે ને વાલાઓ, હું તમને બરાબર કહું, એ આપણું નથી, એ દેવનું છે. અનંત જીવન શું છે? વોટ ઇઝ ધ ઇટર્નલ લાઈફ? ઇટ ઇઝ નેવર ક્રિએટેડ. જેને કદી ઉત્પન્ન જ કરવામાં નથી આવ્યું. એ દેવનું પોતાનું જીવન છે. શું છે? ધ લાઈફ ઓફ ગોડ હિમસેલ્ફ. યોહાનના જોઈએ તો 5 એમાં જ કલમ છે, તમે વાંચી લો એટલે તમને ખબર પડી જશે. 26મી કલમ, યોહાન 5 અને 26. શું છે જીવન? હા, બાપને શામાં છે? પોતામાં જીવન છે. હા હા, બસ 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 બસ. બાપને પોતામાં જીવન છે. આ જીવન, આ અનંત જીવન સુવાર્તાને રીતે તેણે આપણને સંભળાવી. કેવી રીતે સંભળાવી આપણને? હા, જો એ કલમ મળી જાય તો તમને વંચાવી દઉં. એ દેવ કે જે જુઠ્ઠું બોલી શકતો નથી, તેણે વચન આપણને આપ્યું અને એ વચન દ્વારા તેણે આપણને કલમને મળી જાય. એનીવે, એક બીજી કલમ વાંચી લઈએ. યાકૂબનો પત્ર, યાકૂબનો પત્ર, 1લો અધ્યાય, 18મી કલમ વાંચો. યાકૂબ 1:18. હા, તેણે પોતાની ઈચ્છાથી શેવી રીતે જન્મ આવ્યા આપણને? સત્યના વચન દ્વારા આપણને જન્મ આપ્યો, જેથી આપણે તેના ઉત્પન્ન કરેલામાં પ્રથમ ફળ થઈએ. હવે જો એ જ વચન પાછું વાંચીએ છીએ, પિત્તરનો 1લો અધ્યાય અને તેના 23મી કલમ. 1 પિત્તર 1 અને 23 વાંચો. વિનાશી બીજથી નહીં, હા, આપણને પુનર્જન્મ કેવી રીતે આપવામાં આવ્યો છે? અવિનાશી દેવના જીવન તથા સદાકાળ રહેનાર વચન વડે. કેવી રીતે? ધ વર્ડ. જે શબ્દ સદેહ થયો, ધેટ વર્ડ. સમજ પડાય છે? શબ્દ કે જે દેહ બનીને આવ્યો, એ કોનો શબ્દ છે? દેવનો શબ્દ છે. શબ્દ એ દેવ હતો, જે દેવની સંગાત હતી. વોટ ઇઝ ધ વર્ડ? ડુ નોટ થેટ. શું શબ્દ શું છે? હમણાં હું બોલું છું, શું બોલું છું? શું બોલું છું? શબ્દ. તમે મને સાંભળો છો, સમજો છો કેવી રીતે? મારા શબ્દ. પણ એ ક્યાં છે? ક્યાં છે? ઇન માય માઇન્ડ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ? મારા શબ્દ મોંમાંથી નીકળે છે, અટર થાય છે, ત્યારે તમે એને સમજીએ. પણ એ હતા કાં? મારા સેમ. ધ વર્ડ ઓફ ગોડ, દેવના જે મનમાં છે, તે શબ્દ દ્વારા બહાર આવ્યા છે. સમજ પડી? એ શબ્દએ શરીર ધારણ કર્યું, જે સદેહ થયો આપણી મધ્યમાં. ઇટ ઇઝ માર્વલસ, મિસ્ટેરિયસ થિંગ છે. આ બધી આપણી મગજની બહારની વાત છે, સમજ જ નહીં પડે આપણને. એવો એ માણસ બનીને આપણી પાસે આવે. અને તે કેવો છે? અનંતકાળિક છે, અવિનાશી છે. શું લખ્યું છે? અવિનાશી, જેનો નાશ નહીં થાય, એવો શબ્દ છે. બે શું કહે છે? જીવન, લિવિંગ વર્ડ છે. પછી શું કહે છે? ઇટર્નલ વર્ડ. તેનાથી આપણને શું કરે? જન્માવ્યા છે. તો સુવાર્તા જ્યારે સાંભળીને, એ ખાલી કોરા શબ્દ નથી. સુવાર્તા સમજો તમે. જ્યારે કોઈ પ્રભુનો દાસ બોલતો હોય, તમને એમ જ લાગ્યું કે એમ જ મેં સાંભળીને? નો, તમે તો ચંગુલમાં અને બંદરમાં હતા, બેડીઓમાં જકડાયેલા હતા, કાન બી બેરા, આંખ બી બેરી, બધું કઈ ખબર નહીં પડતી હતી.
વર્ષોથી એવા આમ લોકો હતા, પણ જ્યારે દેવની સુવાર્તા આવી પરાક્રમની સાથે પવિત્ર આત્માએ શબ્દોને એવી રીતે આપણામાં મૂક્યા, અંદર રોપ્યા કે આપણો જન્મ થયો. સમજ પડી? આપણે એમને પસ્તાવો નહીં કર્યો, આપણે એમને પ્રભુ પાસે નહીં આવ્યા. આપણા હૃદય કઠણ હતા, પથ્થર જેવા કઠણ. આપણે પસ્તાવો પણ નહીં કરી શકીએ, માફી બી નહીં માંગી શકીએ, આપણને કંઈ ખબર બી નહીં પડે. બટ ગ્રેસિયસ ગોડ, દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુએ શું કર્યું આપણા માટે? એ પરાક્રમી વચન મોકલીને આપણને જીવાડ્યા. આ વાત સમજ પડી? કેવી રીતે? પવિત્ર આત્મા દ્વારા. તો આત્માથીને શબ્દથી આપણને જન્મ આપવામાં આવ્યો છે, નવો જન્મ આપવામાં આવ્યો છે. જો તીતસનો પત્ર, તીતસનો પત્ર 3 અધ્યાય 5મી કલમ, તીતસ 3:5, તીતસ 3:5. ઝડપથી વાંચો. હા, ન્યાયપણાના કૃત્યોથી નહીં, દયાથી, નવા જન્મના સ્થાનથી, પવિત્ર આત્માથી, હા, થયેલા નવીનીકરણથી તેણે આપણને તારે. રિન્યુઇંગ ઇંગ્લિશમાં છે. રીબોર્ન, આપણને નવા બનાવ્યા, નવા જન્માવ્યા. કેવી રીતે? એના આત્માથી, એના વચનથી. જો હવે પેલી કલમ મને નહોતી મળતી, પણ મળી ગઈ. તીતસ 1 અને 3 એ કલમ છે. એક તીતસ 1 અને 3. પહેલાં બીજી કલમ વાંચો, તીતસ 1 ને 2 વાંચો. તીતસ 1 ને 2 વાંચો. અનંત જીવન વિશેનું જે વચન, હા, જુઠ્ઠું બોલી શકતો નથી. હા હા, બસ. તે ક્યારે એણે આપ્યું છે? અનાદિ કાળથી આ વચન આપેલું છે. કેવું વચન આપેલું છે? કે માણસ મરે નહીં પણ જીવે. અનાદિ કાળથી અપાયેલું છે આ વચન ફોર ધ મેન. કોણ? જે દેવ જુઠ્ઠું બોલતો નથી. અનંત જીવન, તું જીવ, ભલે તું પાપમાં છે પણ તું જીવ, એવું અનંત કાળથી વચન અપાયેલું હતું. અચ્છા, એ વચન ક્યારે આવ્યું? 3જી કલમ. હા, યોગ્ય સમયે. હા, સુવાર્તા દ્વારા એ શું કર્યું? એ વચનને. સમજ પડી ગઈ તમને? સમજ પડી? વચન કેવી રીતે તેણે આપણી સુધી પહોંચાડ્યું? સુવાર્તા દ્વારા. માટે કહે છે કે આ સુવાર્તા એ સાદી વાત નહીં, પણ પરાક્રમોને હલાવી નાખનાર, બંધનોને છોડાવી નાખનાર એવું દેવનું મોટું સામર્થ્ય છે. ગોસ્પલ, સિમ્પલ ગોસ્પલ. તો તેનાથી તેણે આપણને શું કરે છે? આત્માને સજીવન કર્યા, છોડાવ્યા, સજીવન કર્યા, બચાવ્યા, અને ત્યાર પછી શું કરે છે? આત્માને પ્રોસ્પર કરે છે. શું કરે છે? ઉન્નતિ આપે છે. શું કરે છે? વૃદ્ધિ આપે છે, સફળ કરે છે. જેઓના આત્મા બચ્યા નથી, જેઓ નવો જન્મ પામ્યા નથી, તેઓ આત્મિક વૃદ્ધિ વિશે સમજતા નથી, અને તેઓને આત્મિક વૃદ્ધિની કોઈ એ લોકો માટે છે જ નહીં. માટે નથી, માટે બીજી કુશળતા પ્રભુના લોકોના માટે નથી. આ સિમ્પલ સ્ટેપ્સ. જો આપણે પ્રભુ તરફથી પ્રોસ્પરિટી ચાહીએ છીએ, આશીષ ચાહીએ છીએ, સૌથી પહેલાં જો હજુ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નથી, એને આપણા મુક્તિદાતા, ઉદ્ધાર કરનાર તરીકે તેને સ્વીકાર્યો નથી, એના લોહીની નીચે આવીને પોતાના પાપ કબૂલ કરીને ક્ષમા માંગી નથી, હજુ સુધી એને જીવન સોંપ્યું નથી. વિશ્વાસ કરવો એટલે સાદો વિશ્વાસ એવું નહીં. વિશ્વાસ કરવો એટલે જીવનને સોંપી દેવું. હું હંમેશા કહું છું, વિશ્વાસ કરીએ જેવું નહીં, સોંપી દેવાનું છે. અવર લાઈફ મસ્ટ બી ગિવન ટુ હિમ. આપણે એને જીવન શું કરવાનું છે? સોંપી દેવાનું છે. હવેથી હું નહીં, પણ મારામાં પ્રભુ. હવેથી મારા માટે નહીં, પ્રભુ માટે. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ દેટ. એ જે સોંપે છે તેઓનો નવો જન્મ થાય છે. તેઓનો આત્મા ઇટર્નલ હેલફાયરથી બચી જાય છે, શિક્ષાથી, દેવની અનંતકાળ હાજરીથી દૂર રહેવાની જે સજા છે તેનાથી બચી જાય છે. બચીને શું થાય છે? એનો આત્મા શું થાય છે? કુશળ થાય છે. શું થાય છે? પ્રોસ્પર. ધીમે ધીમે પ્રભુની ઈચ્છામાં હું તમને આગળ સ્ટડીમાં આપણે જોઈશું, મનનની અંદર કેવી રીતે તેને શું કરે છે? કુશળ કરે છે. શું કરે છે? એને
પ્રોસ્પર કરે છે. અને જ્યારે આત્મા પ્રોસ્પર થાય છે તો બીજી વસ્તુ તો તમને આપોઆપ મળે છે. તમે પ્રથમ તેને તથા તેના ન્યાયપણાને શોધો, એના રાજ્યને શોધો, બીજી બધી વસ્તુ તમને શું પ્રભુ આપોઆપ આપશે. શું કામ ચિંતા કરો છો? ફૂલ ઝાડનો વિચાર કરો, તેઓ વાવતા બી નથી અને પેલું કેવું એમ જ ઉગે છે. પક્ષીઓનો વિચાર કરો, નથી વાવતા નથી લણતા, છતાં દેવ તેઓમાંનું પૂરું પાડે છે. દેવની ઈચ્છા વગર એક પણ ચકલી નીચે પડાયેલી નથી. તો તમે અવિશ્વાસીઓ કેટલા બધા મૂલ્યવાન છો, પ્રેસિયસ છો. તમારા માથાના નિવાડા સુદ્ધા ગણેલા છે, તમારા દહાડા ગણાયેલા છે. તમે ક્યાં છો, ક્યાં સંતાયેલો છે તે બધું તેને ખબર છે. તમારી આંખનું એક એક આંસુ તેને ખબર છે. તમારા માટેનો સર્વ સંકલ્પ વિચારો તેણે પહેલાંથી કરેલા છે. હજુ તો તમે માર્ગમાં ગર્ભમાં હતો અને એની પહેલાંથી એનાથી કાળથી તમારા વિશે એણે વિચારી રાખેલું છે. 100% નામથી ઓળખે છે એક એકને. જો તારાઓને જે લાખો ને કરોડો છે એક એકને ગણીને લાવે છે, એક બી રહી જતું નથી. અયુબના પુસ્તકમાં કહે છે એક એક સ્ટાર કેટલા ગણી તારા છે. વોટ અબાઉટ યુ એન્ડ મી? તમારા અને મારા સંબંધી શું? છતાં આપણી ચિંતાઓ મટતી નથી, આપણી મુશ્કેલીઓ ઘટતી નથી, આપણે પ્રોસ્પરસ થતા નથી. હા, ચાવી આપણને ખબર નથી. તો ટુડે પ્રભુ આત્મા આપણી સાથે વાત કરે, સહાય કરે. જે કી છે તેને પકડીએ. અને કોને પકડીએ? ચાવીને પકડીએ. તાળું ખુલશે. ચાવી શું છે? આત્મા. શું છે? જેની પાછળ દેવ છે. ઓકે, બીજું જે કલમ છે આની પર આપણે ડિટેલમાં પછી જોઈશું લેટ્સ બીજા સમયમાં. પણ હું અત્યારે તમને આ ઇન્ટ્રોડક્શન જ આપી દઉં છું. 10 મિનિટ લઈશ તમારી, 10 મિનિટ્સ એન્ડ વિલ ફિનિશ. ગીતશાસ્ત્ર પહેલો અધ્યાય તેની 3જી કલમ. 10 મિનિટ્સ લઈને તમારું બંધ કરીશ. ગીતશાસ્ત્ર 1 અને 3. હા, વળે રોપાયેલા ઝાડના જેવો થશે. હા હા હા, જે કંઈ કરે છે તે સફળ થાય. આ પણ પેલા વચનની સાથે કનેક્ટેડ છે. જે કંઈ તે કરે, વોટ એવર હી ડુ અથવા ડઝ, જે કંઈ તે કરે છે તે શું થાય છે? સફળ થાય. તું તારો હાથ નાખશે ત્યાં ગાડી હું તને સફળતા આપીશ. યહોશવા 1:8 અંદર કહે છે. વાંચીએ, કલમ બહુ સુંદર છે. યહોશવા 1 અને 8. યહોશવાનું પુસ્તક, તેનો પહેલો અધ્યાય 8મી કલમ. વાંચો. હા, એ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં. હા, મનન કર. હા, કાળજીથી પાડે. હા હા, અહીંયા આગળ જે લખવામાં આવ્યું છે, માર્ગ આબાદ થશે અને ફતેહ પામશે. સેમ થિંગ. જે કંઈ તું કરે છે ત્યાં હું તને સફળતા આપીશ, ત્યાં સફળતા થશે. અહીંયા પણ આ જ પ્રોગ્રેસ વિશે લખેલું છે, રિઝલ્ટ વિશે લખેલું છે. પણ જે પ્રોસેસ છે તે પહેલી કલમ અને બીજી કલમમાં છે. પહેલી કલમમાં શું કહે છે? જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, તે ફર્સ્ટ. જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, બીજું. જે નિંદાખોરી સાથે બેસતો નથી, ત્રીજું. જે નિયમશાસ્ત્રથી હર્ષ પામે છે, ચોથું. જે નિયમશાસ્ત્રનું મનન રાત દિવસ તેનું મનન કરે છે, 5 વાત લખેલી છે. 3 વાતો કરવાની કીધી નથી અને 2 વસ્તુ કરવાની કીધી છે. એટલે 3 વસ્તુ માટે ના પાડે છે, નકારાત્મક વેમાં લખ્યું છે, અને બીજી 2 વસ્તુ હકારાત્મક વેમાં લખેલું છે. હવે તમને એક વસ્તુ કહું. બીજી કલમમાં લખ્યું છે, યહોવાના નિયમશાસ્ત્રથી તે શું પામે છે? ડિલાઇટેડ ઇન ધ લો ઓફ ગોડ. શું તમે દેવનું વચન વાંચો છો? તમને આનંદ થાય છે? આસ્ક યોરસેલ્ફ. દેવનું વચન વાંચવાના માટે તમને હર્ષ થાય છે કે કંટાળો આવે છે? બાઇબલ વાંચવાના માટે મન થતું નથી, બાઇબલ વાંચવાના માટે ઈચ્છા થતી નથી. હું વિશ્વાસીની વાત કરું છું, અવિશ્વાસીની વાત. વાંચવાનું બી નથી ગમતું. શું આવું થાય છે? હા કે ના? સાચું કોને? હા કે ના? શું લખ્યું છે? નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે.
ઈચ્છા થવી જોઈએ વાંચવાના માટે પુષ્કળ, મન થવું જોઈએ, હર્ષ થવું જોઈએ. હા, 1 Peter 2:1-2, 1 Peter 2 અધ્યાય, પહેલી બીજી હા હા આત્મિક શું કરે છે? દૂધની, દેવનું વચન આત્મિક દૂધ છે. એને શું કરો? ઈચ્છા રાખો. કેવા? નવા જન્મેલા બાળકોની પેઠે. ઈચ્છા થાય છે? નથી થતી. દેટ ઇઝ ક્વેશ્ચન અગેન. ઈચ્છા થાય છે કે નથી થતી? જો નથી થતી, આન્સર શું છે? દુષ્ટતા, કપટ, દંભ, અદેખાઈ, સર્વ પ્રકારની નિંદા દૂર કરો. દેટ ઇઝ ધ આન્સર. અહીંયા શું કહે છે? સલાહ પ્રમાણે ચાલતો નથી, દુષ્ટોની મોંમાં માર્ગોમાં ઊભો રહેતો નથી, નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને જ ડિલાઇટ થશે. સમજ્યા કે પછી રિપીટ કરું પાછી વાત? જો દેવનું વચન વાંચવાના માટે ઈચ્છા થતી નથી, આનંદ થતી નથી, તેનો અર્થ થાય છે કે આપણે નિંદાખોરોની સાથે બેસીએ છીએ, આપણે પાપીનો માર્ગમાં જ ઊભા રહીએ છીએ, આપણે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલીએ છીએ. અવર સિટિંગ, our walking and our standing against the will of God. દેવના વચનની, દેવની ઈચ્છાની વિરુદ્ધ હોવાના કારણે આ બધી વસ્તુઓ દેવના વચનની ઈચ્છા લઈ લેશે. આ વાત છે. દેવના વચન વાંચવાનો હર્ષ લઈ લેશે. તમને વાંચવાની ઈચ્છા જ નહીં થાય, ગમશે નહીં. માટે જ્યારે જ્યારે આવું થાય છે, થશે એવું નહીં થાય, થશે આવું. તમને દેવનું વચન વાંચવાની ઈચ્છા નથી થતી, ચેક કરો, તપાસો. પ્રભુ બતાવશે તમને. તમને જ્યાં બેસવાની ના પાડી ત્યાં જઈને તમે બેઠા છો. જે માર્ગમાં તમારે નથી જવાનું ત્યાં માર્ગમાં તમે ગયા છો. સેપરેશન વગર દેવના વચનમાં આનંદ નહીં આવે. સમજ પડે છે વાતમાં? અલગતા જો તમે નહીં રાખશો જગતના લોકોની સાથે, પાપની સાથે, તો તમને દેવના વચનમાં કંઈ જ રુચિ નહીં આવે. આ વાત સાફ છે. આઈધર તમે દેવના વચનમાં જો ખુશ થશો અથવા તો તમે પેલી વસ્તુમાં ખુશ થશો. મેં ઘણી વાર ચેક કર્યું છે. હું આનાથી હંમેશા માર્ક કરું છું. આ વચન મને આ પ્રકાશ આપે છે હંમેશા. જ્યારે જ્યારે મારે દેવના વચન માટેની ઈચ્છા ઓછી થઈ જાય, વાંચવાના માટે મન ઓછું થઈ જાય, હું દેવના વચનમાં સમય નહીં વિતાવો, હું હંમેશા આ વાત ચેક કરું છું. સમવેર મારી પ્લેસ બદલાયેલી છે. હું નિંદાખોરોની સાથે કંઈક ને કંઈક જગ્યાએ બેઠો છું. મેં એની સાથે ટીકાઓ પણ કરી છે, અને હું દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલ્યો છું અને પાપીઓનો માર્ગમાં ઊભો રહ્યો છું. મારી પોઝિશન સેપરેશનમાં નથી. સમજ પડી? તો એ ઈચ્છા તમારી લઈ લેશે. અને માટે દેવના વચનની સાથે સમય નહીં વિતાવીએ, હર્ષ નહીં પામીએ, નિયમશાસ્ત્રનું મનન નહીં કરીએ, તો આપણે પાણી પાસે રોપેલા ઝાડના જેવા નહીં થઈએ. અહીંયા ઉન્નતિ વિશે લખેલું છે. ત્યાં આગળ મેં ત્યાં આ જ લખેલું છે, કુશળતા એટલે ઉન્નતિ. અહીંયા સ્ટેપ્સ લખેલા છે. ઉન્નતિનું, પ્રોગ્રેસનું સ્ટેપ્સ લખેલું છે. વોટ ઇઝ અ સ્ટેપ? ઝાડ, તાડનું ઝાડ લખવામાં આવેલું છે. તાડના જેવા તમે થશો. ન્યાયી માણસ તાડની પેસે અને લબાનોનના દેવદારની પેસે ખીલશે. ત્યારે વૃદ્ધ થશે, ત્યારે પણ તે લીલાછમ રહેશે. એનો ઘડપણમાં બી ફળદાયી રહેશે. કેવી રીતે રહેશે? જે ઊંચા અને ઊંચા થતા જાય છે. વોટ ઇઝ ધ રીઝન? શું રહસ્ય શું છે? ફળદ્રુપતાનું રહસ્ય શું? તમે તો ખેતરમાં કામ કરો છો, ઘણા બધા ઝાડ બી છે. તમારા ઝાડને ફળ આવવા માટે શું કરો? કોને? તમારા ઝાડ છોડી દો, તમારે ફ્રૂટ તમે જે વાવો છો એને ફળવંત થાય માટે શું કરો છો? શું બોલો? ઈસાકભાઈ કહીએ છે પાણી પાવો છો. વેરી ગુડ. પણ પાણી પછી પાવો ને, પહેલાં શું કરો? પહેલાં તો રોપો. સારી ભોંયમાં રોપો. દેટ ઇઝ ધ ફર્સ્ટ. સેકન્ડલી પાણી પાવો. શું કરવા એ કરો છો તમે? થાય છે શું એને શું થાય છે? ફળ તો એ તો રિઝલ્ટ છે, પણ થાય છે શું એને? તમે આજે કરો છો એનાથી થાય છે શું?
એ રૂટ પકડે છે, મૂળ પકડે છે. શું પકડે છે? ડીપ ડીપ એન્ડ ડીપ. આપણે ફળ 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 કરીએ છીએ, પણ વી ડિડન્ટ થિંક અબાઉટ ધ રૂટ. આપણે મૂળની ખબર નથી અને આપણે ફળની આશા રાખીએ છીએ. જો મૂળ નથી તો ફળ જ નથી. પાઉલ જે છે હંમેશા ફ્રૂટ વિશે બોલતો નથી, પણ રૂટ વિશે બોલે છે નવા કરારની અંદર. પણ તમે યાકૂબનો પત્ર વાંચશો ને તો એ શાના વિશે બોલે છે ખબર તમને? ફ્રૂટ વિશે બોલે છે. શાના વિશે બોલે છે? તમને વાંચશો, જો અભ્યાસી હો, ઇફ યુ આર સ્ટડી, તો તમને એવું લાગશે પાઉલની વાત અને યાકૂબની વાત બંને અલગ અલગ છે. પાઉલ કહે તમે વિશ્વાસ કરો, કામ પર ધ્યાન નહીં આપો. પાઉલ કહે છે નહીં, યાકૂબ કહે છે નહીં, કામની ઉપર ધ્યાન આપો. તમારી કરણી ક્યાં છે? વેર ઇઝ યોર ફ્રૂટ? વાંચ્યું છે ને? તમારો વિશ્વાસ બતાવો કરણી વગર. પેલો કે તારું કરણી બતાવો ને પેલો તારો વિશ્વાસ બતાવો. બંને એકબીજાને કોન્ટ્રાડિક્ટ નથી, એકબીજાના વિરોધી નથી પાઉલ ને યાકૂબ. પણ એક વાત કરે છે ફળની, કે તમારા કામ દેખાવા જોઈએ. પાઉલ શું કહે છે? કામ ત્યારે દેખાશે જ્યારે તમારો રૂટ બરાબર છે, મૂળ બરાબર છે. ખ્રિસ્તમાં તમારા મૂળિયા બરાબર જેટલા ઊંડા ઉતરેલા હશે એટલો જ ખ્રિસ્ત તમારામાંથી દેખાશે. યોહાનની સુવાર્તાના 15મા અધ્યાયમાં આ જ વાત લખેલી છે, હું ખરો દ્રાક્ષ આવેલો છું, તમે ડાળીઓ છો, મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. જેટલા આપણે એનામાં રહીએ છીએ અને એનામાંથી આપણે જળ ઘાલેલા રહીએ છીએ, એનું જીવન એનામાંથી ખેંચે. આપણી પાસે જીવન નથી, એનામાંથી જીવન જેટલું ખેંચીએ છીએ એટલા જ આપણે ફળવંત થઈએ છીએ. બે વસ્તુ થાય છે, આશીષ પામીએ છીએ કાં શ્રાપ પામીએ છીએ. કાં આપણે સફળ થઈએ છીએ કાં આપણે નિષ્ફળ થઈએ છીએ. ફળ લાગશે તો પ્રભુ આપણને વધારે ને વધારે શુદ્ધ કરતો જશે કે વધારે ફળ આવે. અને ફળ નહીં લાગે તો પ્રભુ શું કરશે? કાપશે અને અગ્નિમાં ખાશે. તો વધારે નહીં, મારે 10 મિનિટ કીધી એટલે વધારે આગળ નહીં જાઉં. આની ઉપર પ્રભુની ઈચ્છા હશે તો આપણે મનન કરીશું. શું મનન કરવાના છે? 3 વસ્તુ જે પ્રભુએ ના પાડી છે. પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, નિંદાખોરોની સાથે બેસતો નથી, અને દુષ્ટોની સમા પ્રમાણે 3 things: સિટિંગ, વોકિંગ એન્ડ સ્ટેન્ડિંગ. ના પાડી. પરંતુ 3 વસ્તુ આપણે કરવાની કહેવામાં આવેલી છે. સિટિંગ ઇન ધ ક્રાઇસ્ટ. શામાં? ખ્રિસ્તની સાથે બેસાડ્યા. એફએસીના પત્રના 1 થી 3 અધ્યાયની અંદર સૌથી પહેલા આપવામાં આવ્યું છે, તમને ખ્રિસ્તની સાથે બેસાડવામાં આવ્યા. ડોન્ટ થિંક ફર્સ્ટ અબાઉટ વોક. સૌથી પહેલા ચાલવાનો વાત નહીં કરો. નવા કરારમાં ઊંધી વાત લખેલી છે જૂના કરાર કરતા. આપણે શું કરીએ છીએ? પહેલા ચાલવાનું યાદ કરીએ છીએ. નવા કરારની અંદર એફએસીનો પહેલા 1 થી 3 અધ્યાયમાં આપણે યાદ કરવામાં આવ્યું છે કે તમને બેસાડેલા છે ઈસુ ખ્રિસ્તની સાથે, એના જીવનમાં સ્વર્ગીય સ્થાનોમાં તમને બેસાડેલા છે. એ સિદ્ધાંત છે, એ દેવે કર્યું છે, આપણે નહીં. તો સૌથી પહેલાં શું કરવાનું છે? એની સાથે બેસતા શીખવાનું છે. ત્યાર પછી 4થા અધ્યાયની અંદર તેની સાથેની ચાલ લખેલી છે. તેની સાથે ચાલો, તેડાને યોગ્ય થઈને ચાલો, પહેલી કલમ. પછી 7મી 8મી કલમની અંદર આપણે વાંચીએ છીએ નમ્રતાની ચાલો, પ્રેમમાં ચાલો, વોકિંગ લખવામાં આવ્યું છે. અને એફએસીના 6થા અધ્યાયની અંદર ઊભા રહો, સ્ટેન્ડ વિથ હિમ. પ્રભુની ઈચ્છામાં આપણે જોઈશું નેક્સ્ટ ટાઈમ, જો પ્રભુની ઈચ્છા હશે તો. સમજ પડી? એનામાં બેસો, પછી ચાલો અને પછી ઊભા રહો. તો તમે શું થશો? જે કંઈ તે કરે છે તે સફળ થશે. આનું મારો અનુભવ છે વાલાઓ, આ મારો અનુભવ છે. માણસોની વૃદ્ધિ થવી જોઈએ. આત્મિક રીતે કેમ આપણે વૃદ્ધિ પામતા નથી? કેમ? મેં ઘણા બધા વિશ્વાસીઓને જોયા, કોઈ 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષના વિશ્વાસી બાળકને બાળક જ હોય છે. તે લોકોને દેવના ઘરમાં કેવી રીતે આવવું ખબર નથી, દેવના ઘરમાં કેવી રીતે વર્તવું ખબર નથી, દેવને માટે કેવી રીતે સાક્ષીરૂપ થવું તે ખબર નથી, શત્રુની સામે નાના હુમલા મોટા હુમલાની કેવી રીતે ઊભા રહેવું ખબર નથી. કેમ? કારણ કે તેઓની વૃદ્ધિ થઈ નથી. વૃદ્ધિ શેમાં થાય છે? 2 બાબતમાં વૃદ્ધિ થાય છે. સૌથી પહેલાં સમજમાં વૃદ્ધિ થાય છે, ઇન અવર અન્ડરસ્ટેન્ડિંગ. શેમાં? સમજમાં. અને બીજું, આપણા કામમાં વૃદ્ધિ થાય છે. સમજ વગર કામ આવશે નહીં. સૌથી પહેલાં શું છે? સમજણ આપણી વૃદ્ધિ પામવી જોઈએ.
આપણે આત્મિક રીતે વાઇઝ થવા જોઈએ. પાઉલ હિબ્રુના પત્રની અંદર કહે છે કે તમે નાના બાળકો જેવા છો, જેવી રીતે મારે તમારી સાથે વાત કરવી જોઈએ હું કરી જ નહીં શક્યો, કારણ કે ફરી તમને કોઈ ખ્રિસ્તના મૂળ તત્વ શીખવે એની જરૂરિયાત છે. અત્યારે તો તમારે પ્રીચર થવું જોઈતું હતું, સેવકો બનવું જોઈતું હતું, પણ કરે તમને નવી વાત કરતાં પહેલાં તમને જૂની વાત યાદ કરાવે એવી જરૂર છે. સો ખ્રિસ્તમાં આપણે બાળકો રહીએ છીએ, બાળકો રહીએ એવી પ્રભુની ઈચ્છા નથી, પણ ખ્રિસ્તની પાયરી સુધી પહોંચીએ, પરિપક્વતાની પાયરી. કઈ? હા, એ જ વાત અહીંયા લખી છે. પ્રોસ્પર કેવી? ખ્રિસ્તની પાયરી સુધી. આપણા સર્વના માટે દેવની શું ઈચ્છા ખબર છે? આપણે બધા ખ્રિસ્તના જેવા નાના નાના ખ્રિસ્ત થઈએ. હું નાનો ખ્રિસ્ત, આ ખ્રિસ્ત, આ ખ્રિસ્ત, આ ખ્રિસ્ત. ખ્રિસ્તના માપદંડ છે, બીજું કોઈ માપદંડ નથી. જ્યારે દેવ તમને મેઝર કરશે ને તો ખ્રિસ્તની સાથે જ મેઝર કરશે, બીજા કશાની સાથે મેઝર નહીં કરે પ્રભુ. યાદ રાખો, ફરીને ફરી કહું છું, ખ્રિસ્તની સાથે જ તમને મેઝર કરવામાં આવશે. ઈસુ ખ્રિસ્તના લેવલે કેટલા પહોંચ્યા તમે, એ પરિપક્વતાની પાયરી સુધી આપણે પહોંચવાનું છે. એ છે સફળતા. સમજ પડી? જેમ તમારો આત્મા કુશળ છે